તો આમાં એક શબ્દ છે ને એ છે રક્ષા, બરાબર. હવે આ રક્ષાની જવાબદારી માત્ર ને માત્ર રક્ષાબંધનના દિવસથી આપણે બહેનને સોંપી દઈએ છીએ કે બહેન એક નાનકડો એવો ધાગો બાંધે અને આનાથી ભાઈની રક્ષા થતી હોય છે, કે પછી ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરતી હોય છે કે મારો ભાઈ 100 વર્ષનો થાય, બરાબર, નિરોગી રહે, સફળ રહે પોતાની જિંદગીમાં, બરાબર, ખૂબ પ્રગતિ કરે. પણ હું એમ કહું છું કે માત્ર ને માત્ર બેનની જવાબદારી નથી, આપણી આજુબાજુમાં રહેલા તમામ લોકોની જવાબદારી છે. હું સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને આવ્યો છું કે ક્યારે કોઈ વિદ્યાર્થી છે, વિદ્યાર્થી પરીક્ષા દઈ રહ્યો છે ત્યારે એની આજુબાજુના જે લોકો છે એની જવાબદારી વધી જતી હોય છે એને રક્ષા કરવાની. ખાસ કરીને એના જે પાડોશી છે એ પાડોશીની જવાબદારી રહેતી હોય છે, બરાબર, કે ખોટી રીતના એના હળીહંચા ન કરીએ, એને હેરાન ન કરીએ. અને કદાચ જ્યારે એને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે ત્યારે જરૂરથી એ વ્યક્તિ છે એ વ્યક્તિને એ પાડોશી કેવો જોઈએ, કોઈ વાંધો નહીં, આ એક પરીક્ષા હતી, તું ફેલ કર્યો છું, મને તારા પર વિશ્વાસ છે, તું આગળ વધી શકીશ. આ નિષ્ફળતા છે એ નિષ્ફળતા પાડોશી માત્રની નથી, આ નિષ્ફળતા મા બાપની પણ છે. આ નિષ્ફળતા મા બાપની પણ છે કે મા બાપે પણ પોતાના દીકરા પર, પોતાની દીકરી પર એટલું જબરદસ્ત પ્રેશર ન કરવું, દોસ્ત મહેનત કરી લઈ છે, આ જિંદગીની તારી છેલ્લી પરીક્ષા છે ને તું કરી જ નાખીશ ને. હા, એને મોટિવેટ કરો તમે. હું હંમેશા ઉદાહરણ દેતો હોઉં છું કે જ્યારે હું 10મા ધોરણ વાંચતો ને 10મા ધોરણની તૈયારી કરતો ને ત્યારે અમે એક રૂમમાં, હું, મારા મિત્ર જયદીપભાઈ અને હરદીપભાઈ, ત્રણેય વાંચતા ઓછું ને તોફાન વધુ કરતા. પણ બોર્ડની પરીક્ષા હોય એટલે એક રૂમમાં વાંચતા, અમે એક ઓયડીમાં વાંચતા, મારા દાદાની ઓયડીમાં. ત્યારે પપ્પા ત્યાંથી નીકળ્યા હોય ને એટલે ખબર તોફાન કરે એટલે અંદર આવે એટલે બધા હરખા બેસી જાય અને એમ કે જો પાસ થયા છો, ફેલ થયા છો ને તો તમારી ખબર, તો તમને ખબર પાડી દઈશ, બરાબર ને. અને જ્યારે 10મા ધોરણનું રિઝલ્ટ આવવાનું હતું એ રિઝલ્ટના એક દિવસ પહેલા પપ્પાએ ખભે હાથ રાખ્યો ને એમ કીધું, બેટા પાસ થાવ, ફેલ થાવ, કોઈ વાંધો છે નહીં, તમે તમારું બેસ્ટ આપ્યું છે, સમજજે. કદાચ તું ફેલ થઈશ ને તોય કોઈ ચિંતા છે નહીં, તું પાસ થા તોય કોઈ પણ ચિંતા છે નહીં, બરાબર. તારા માટે હું કંઈક બનાવીને રાખીશ, રાઈટ. તારા ફ્યુચર માટે મેં ઘણા બધા પ્લાન કર્યા છે, એટલે ઉપાધિ કરતો નહીં, રાઈટ. એ એક નાનકડો એવો ટેકો છે ને આપણને બહુ કામ લાગતો હોય છે. જોકે એ સમય દરમિયાન 10મા ધોરણમાં સૌથી સારામાં સારા ગામમાં માર્ક્સમાં હું 2nd નંબર પર હતો ત્યારે, પણ છતાં પણ પપ્પાએ હાથ રાખ્યો ને એમ કીધું કે બેટા ચિંતા ન કરતો. એ ઘણું બધું છે. તો મા બાપની પણ જવાબદારી રહેતી હોય છે. એટલે કે આ વિડીયો તમે કદાચ જુઓ ને, અત્યારે જોતા હોય પછી આ વિડીયો છે, વિડીયો તમારા ગ્રુપમાં નાખજો, તમારા આજુબાજુમાં રહેલા લોકો સુધી પહોંચાડજો. કેમ કે આ કહેવું બહુ જરૂરી છે, આ પહોંચાડવું બહુ જરૂરી છે. ક્યાંક આપણે છે ને શરમમાં ક્યાંક આપણે આને કેમ કહેવું એમાં આપણે હેરાન થઈ જઈએ છીએ, રાઈટ. તો મા બાપ છે, પાડોશી છે, બહેન છે, ને બહુ મોટી એવી જવાબદારી હું તો જો કદાચ કોઈને કહેતો હોય ને તો એ ભાઈબંધની રહેતી હોય છે, બરાબર. ભાઈબંધનો મતલબ જ તે એ થાય છે કે તમારી ખરાબ જ્યારે કન્ડિશન હોય, વિપતમાં વિપત પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે આવીને ઉભો રે, દોસ્ત કાંઈ ચિંતા કરવા નથી, તું ઉપાધિ કરતો નહીં, હું તારી સાથે છું. આવા ભાઈબંધો ગોતજો. 2 ભાઈબંધો તમારી પાસે એવા જરૂરથી હોવા જોઈએ કે જેને તમે તમારી તમામ વાતોને શેર કરી શકો. નાનામાં નાની વાતથી લઈ અને મોટામાં મોટી વાત, સારામાં સારી વાતથી લઈને ખરાબમાં ખરાબ વાત, આ તમે તમારા મિત્ર સાથે શેર કરી શકવા જોઈએ. જો તમારી પાસે એવા 1-2 મિત્ર નથી તો દોસ્તો યાદ રાખજો, ક્યાંક કોઈક જગ્યા પર કાંઈક કચાશ છે, રાઈટ. એવા તમારી પાસે 1-2 મિત્ર હોવા જોઈએ. હજી નથી તો કોઈ વાંધો નહીં, તમારી પાસે 10-15 મિત્રોનું જે ટોળું છે એ ટોળામાંથી તમે 1-2 મિત્ર તમારે એવા હશે, એને આઈડેન્ટિફાઈ કરો, બરાબર. એના પર તમે સર્વત્ર ટ્રસ્ટ રાખી શકો છો. જ્યારે તમારી આવી પરિસ્થિતિનું સર્જન થાય ને ત્યારે તમે ખાલી ફોન કરીને એટલું કહો ને કે દોસ્ત આવું થયું છે, એટલે તમને એમ કહેવો છે કે તું ક્યાં છો, તો એમ કહીશ કે ભાઈ હું ખેટલાપા ટી સ્ટોલે ચા પીવું છું અત્યારે, એટલે તમને એમ કેવું છે કે ઉભો રહે હું ત્યાં આવું છું. સમજાણું. પોતાનું તમામ વસ્તુઓ મૂકી અને એટલીસ્ટ તમારા માટે થોડોક સમય કાઢી શકે નહીં. અને કદાચ ન આવ્યો તેની પાસે ખરાબ મિત્ર નહીં સમજવાનો કે સાહેબ એવું કીધું પણ એ ન આવ્યો, કે હાંજે આવીશ, કદાચ એ કામમાં હોય, બરાબર. પણ એ તમને ફોનમાં જ તે તમને જવાબ દઈ દે કે નહીં દોસ્ત કાંઈ ચિંતા નહીં, ચિંતા નથી કરવાની, એક જબરદસ્ત એવો પ્લાન છે, હું આવીને તને સમજાવું. બહુ મોટી એવી જવાબદારી કોની રહેતી હોય છે? બહુ મોટી એવી જવાબદારી ભાઈબંધની રહેતી હોય છે. અને એવો ભાઈબંધ શું કામનો કે જે તમારી ખરાબ પરિસ્થિતિ છે, ખરાબમાં ખરાબ દિવસો તમારા જ્યારે ચાલુ છે ને એ સમય દરમિયાન તમને ટેકો ન કરે, એ સમય દરમિયાન તમને હેલ્પ ન કરે. એવા ભાઈબંધને રાખવાના નહીં તો પછી એનો કોઈ મતલબ નથી, રાઈટ. કે તાળી મિત્ર સૌ મળે ને, કે કઈને ખાલી વ્યો જાય એવા તો ઘણા મળે, પણ મિત્ર એડો શોધીએ જે ઢાળ સરીખો હોય, સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય. આવો મિત્ર ક્યાંક જોઈએ આપણે.
એવા 1-2 મિત્ર તમારી પાસે હોવા જોઈએ. અને જેટલા પણ આપ જોડાયેલા છો, યાદ રાખજો દોસ્તો કે ક્યારેય પણ તમે હતાશ થાવ છો, નિરાશ થાવ છો, તમારી આજુબાજુમાં તમને ગમતા 2-5 પાત્રો હોય, મમ્મી હોય, પપ્પા હોય, દાદા હોય, દાદી હોય, ભાઈ હોય, ભાભી હોય, ઓલા હોય, ઓલી હોય, જે છે બરાબર, એને વિચારી 2-5 મિનિટ એના માટે વિચાર કરો અને પછી આગળ વધજો. કોઈ દિવસ તમે હતાશ નહીં થાવ, હેરાન નહીં થાવ, બરાબર. અને કદાચ હજી ખરાબ વિચાર આવે છે તો એમાંથી જ કોઈક વ્યક્તિનો કોન્ટેક્ટ કરી લ્યો, ભાઈ મને આવા વિચાર આવે છે, બરાબર. આજનો આ લેક્ચર બનાવવા પાછળનું એકમાત્ર કારણ હતું કે દોસ્તો જિંદગી બહુ મોટી છે, રાઈટ. કોઈ દિવસ કોઈ ખોટું ડિસિઝન લેતા પહેલા 7 વાર વિચારજો, બરાબર. અને તમારી આજુબાજુમાં રહેલા લોકો છે, એ લોકોનો કોન્ટેક્ટ કરજો. અને લોકોને પણ કહું છું કે જે વ્યક્તિ મહેનત કરી રહ્યો છે, મહેનત નથી પણ કરી રહ્યો તો સાહેબ એની રક્ષા કરવાની જવાબદારી તમારી છે. એને તમે મોટિવેટ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, એટલીસ્ટ ડીમોટિવેટ ન કરતા. આજકાલના ઘણા લોકો એવા છે કે જે ડીમોટિવેટ કરતા હોય છે, એવું નહીં કરવાનું.